4000 વર્ષ પહેલા મારા પૂર્વજોને શ્રાપ મળ્યો હતો કે મારી 6 પેઢી આ નાગમણીની રક્ષા કરશે. મારા પૂર્વજોએ નાગમણીની સાથે સાથે આ જંગલની પણ રક્ષા કરી. મારી 5 પેઢીએ પોતાની જિંદગી નાગમણીની સુરક્ષામાં વિતાવી દીધી ને ફાઇનલી અમે શ્રાપમાંથી મુક્ત થઈ નાગલોકમાં જતા. પરંતુ વિચિત્ર વિકૃતિ બુદ્ધિવાળા તમારે જેવા તુચ્છ નીચ મનુષ્યના લીધે અમને નર્ક સિવાય કશું જ મળવાનું નથી. મિર્ચીની તો હત્યા કરી નાખી. પૃથ્વીલોકથી આઝાદી માટે અમારે બંનેનું જીવિત રહેવું ઇમ્પોર્ટન્ટ હતું, પરંતુ શ્રાપમાંથી મુક્ત થવાની જે કન્ડિશન હતી તે તો હવે પૂરી ના થઈ શકે. તમારે પૃથ્વીલોક ભોગવવું પડશે. આ બધું તમારા લીધે થાય છે. આઈ વિલ ટેક રિવેન્જ બેબી. મસ્ત બે પેલા સાપલિયાનું મુજરા ચાલતું હતું. તારા ઉઠ ઉઠ. મસ્ત બે પેલા સાપલિયાનું મુજરા ચાલતું હતું. તારા ને તારા લીધે બધું થયું છે. 4K માં વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂકતા હજારોમાં લાઇક્સ મળતી. પણ તારા ફોનમાં તો 4K ફીચર જ નથી. ચૂપ ચૂપ. એ તો મેં ખાલી એમ જ કહી દીધું. હું તારો નોલેજ ચેક કરતો હતો. 5 વર્ષથી વિડીયો બનાવું છું. બાપને ના શીખવાડ. પણ આપણે તો ખાલી ફોટો જ પાડીએ છે ને. એ તો હું ખાલી ચકાસણી કરતો હતો કે તું મારી વાતો ધ્યાનમાં લે છે કે નથી લેતો. આ શું મચડે છે? ફોટો. એ તો કેમેરા નામની એપ્લિકેશનમાં જઈને પાડવાના ને. તારું વધારે થતું છે હરામો. હું તો ખાલી ફોટો જતો હતો. તો આ કેલ્ક્યુલેટરમાં શું કરે છે? ગેલેરીમાં જઈને જો ને. ગેલેરી કેવી રીતે લખેલી હોય? જયારે ABCD શીખવાની ઉંમર હતી ત્યારે લખોટા ગણતો હતો. પછી થાય જ ને આવું. શું કીધું? કઈ નઈ. આ ગેલેરી. સાલા ગધેડાઓ, આખો દિવસ દુખરની જેમ ખાઈ ખાઈને હગ્યા કરતા છો. ગાયને ઘાસ નાખી આવો, જાઓ. ના, નાગણ તો મરી ગઈ. તો બંને શ્રાપ માંથી મુક્ત નથી થયા ને. તો નાગમણી તો જંગલમાં જ રહેવાની ને. તો તારે એવું કેવું છે કે નાગમણી આપણે લઈ આવીએ? હા. ઉભો રે. પછી જઈએ કે? ના બે, મેં ટીવી માં જોયું હતું નાગ મરી જાય એટલે નાગણ આંખમાં ફોટા પાડી લે. પણ નાગણ જ મરી છે. તો નાગે પાડ્યા હોય. મેં નોટિસ કર્યું તું, નાગ બીજી બાજુ જોઈને આપણને ધમકી આપતો હતો. મતલબ નાગ આંધળો છે? ના, આંધળો તો નથી, પણ એના ચશ્મા હશે. દૂરનું દેખાતું નહીં હોય. એટલે નાગે ફોટા બી ના પાડ્યા હોય. પાડ્યા હોય તો પણ HD ક્વોલિટીમાં ના હોય, તો આપણે ઓળખાઈએ બી નહીં. ચાલ તારે જઈએ આપણે. બાબા, અમારું એક કામ છે. નાગને પકડવો છે અને નાગમણી હશે. બધું મને ખબર છે. બાપને ના શીખવાડો. ચૂપચાપ મૂંગા મરો અને મારી સાથે ચાલો.
વગાડ દો આ પીપળો તારો. બાબા બાબા. નહીં તો પેલો સાપલ્ય આવી જશે કે બાજુ રખડતો હોય. પીપળો તો હું ભૂલી આવ્યો દીકરાઓ. અલા ડોફા, તારે તો કેવો કેતો હતો? મેં જાણતો હતો કે અંદરની દ્રષ્ટિથી બધું જાણી લીધું હોય. ટોપા જેવો બાબો છે ત્યારે તો અમને કેતો હતો ચાલો અમારી પાછળ મૂંગા મરો. હમણાં શું થયું? ચાલ હવે શોધીએ. તોડો મને, તોડો. બાબાની એટલી બધી ફાટે તો આપણી સાથે આવ્યો જ કેમ? પેલો તો સાપલ્યો. ચાલ ચાલ બાબાને પકડી લાવીએ. ચાલ ચાલ. કઈ બાજુ હશે પેલો સાપલ્યો? પ્રભુ પ્રભુ મને શ્રાપમાંથી મુક્ત કરો. પ્રભુ પ્રભુ મને શ્રાપમાંથી મુક્ત કરો. એ દારૂ પીપીને ગાંડો થઈ ગયો છે. એને ગાંજો પીવડાવ એટલે વધારે નશામાં ઊંઘી જશે. એટલી વારમાં આપણું કામ પણ થઈ જશે. ના ના પ્રભુ, મને ગાંજો ના પીવડાવો પ્રભુ, અનર્થ થઈ જશે. મારાથી આવો પાપ ના કરાવો પ્રભુ, મને મુક્ત કરો પ્રભુ. ચૂપચાપ તું ગાંજો પી. ગાંજો પી લે પછી તું મુક્ત. સાચું ને પ્રભુ, મને બસ મુક્ત કરો પ્રભુ, મારે આ પૃથ્વીલોકમાં નથી જીવવું પ્રભુ. હા ગાંજો. બસ બસ. દારૂ કઈ બાજુ ગયો? કઈ બાજુ ગયા હશે? ગાંડો થઈ ગયો હશે. કોણ જંગલમાં વાસણ ઘૂસતું છે? કઈક ઘસવાનો અવાજ આવે છે. પેલો સાપલ્યો પાગલ થઈ ગયો છે એવું લાગે છે મને. આ તો લેવાના દેવા થઈ ગયા. આ બધું તારા ને તારા લીધે થયું છે. પણ ગાંજો તો તે પીવડાવવા ચૂપ કીધો ચૂપ હતો ને. તું. તારો જ વાત છે. હવે જંગલમાંથી કેવી રીતે નીકળીએ? આ બાજુ જઈએ. અરે આપણે તો પાછા ત્યાં જ આવી ગયા. આપણે તો જંગલના લૂપમાં ફસાઈ ગયા છે. હવે શું કરીએ? આઈડિયા. શ્રાપ તો નાગમણી સાથે જ જોડાયેલો છે, તો આપણે નાગમણી તોડી નાખીએ. તો પછી આપણે કરોડપતિ કેવી રીતે બનીશું? જાન હે તો જ્ઞાન હે. ખોટું તું ખોટું બોલ્યો. જાન હે તો ગાંડ હે એવું થાય. તમે બંને ખોટું બોલ્યા.
જાન હે તો જહાન્નમમાં હે આવી રીતના કહાવત છે. આના હું નાગને ભટકાવું છું ત્યાં સુધી નાગમણી તોડી નાખતું. આ શું કર્યું ડોબા? હવે હું નાગલોકમાં ના જઈ શકું. તમારા લીધે હું પૃથ્વીલોકમાં કેદ થઈ ગયો. એક મિનિટ, તમે તો તે જ છો ને જેણે મિર્ચીની હત્યા કરી નાખી હતી? હું બદલો લઈ દે રહીશ. લાગી ગયા, મરી ગયા, ખતમ. સનમ તેરી કસમ.